સાહેબ અહીંયા છે ને આ લોકો યાર આપણું કામ નથી અહીંયા આ રીતના હલાવી શકે આપણું તો કઈ કામ નથી આમાં આપણે આવી રીતના કરવા છે તો હોય છે હેઠી ભાઈ शिमला के ना भैया शिमला के ये और अभी ठाकुर साहब है तो अभी कोई प्रॉब्लम नहीं है हमारे साथ ફૂલ નાસ્તો નથી કર્યો ને ટ્રાવેલિંગ ના પ્રોબ્લેમ અને મને ખાસ કરીને પ્રોબ્લેમ આવે છે ખાસ કરીને જ્યારે ઉપર ચડશી બરાબર છે ત્યારે તો આપણે એમ કે વોમિટિંગ જેવું થાય મને ખૂબ જ તકલીફ રહી છે કે તમે ફરવા જવાનો હક જ નથી નો પીતા હોય ને તો આપણે શું પીએ જોઈજો મારી જેમ તકલીફ હોય એમ ચક્કર આવતા હોય આવા રસ્તામાં રસ્તા તમને બતાવી દઉં કઈ ટાઈપના રસ્તા આવે છે હા હા જો તો ખરી આમ યાર આમ તો જો યાર ઓ ભાઈ સાહેબ એવી મોજ છે બહુ જોરદાર ડાયટ તો જો એક પહેર્યું બે પહેર્યું અને અંદર ત્રીજું પહેર્યું આ એક ઓઢવાનું આ બીજું ઓઢવાનું તોય ડાયટ લાગે યાર મિત્રો આજે આપણો ત્રીજો દિવસ છે બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બરાબર છે જઈ રહ્યા છીએ આપણે સિમલા ને આપણી ગેંગ આપણી રેડી થઈ ગઈ છે ખૂબ જ મજા આવવાની છે સિમલા આપણી ગાડી આવી ગઈ છે ભાઈ આવી સામાન ફૂલ લોડ થઈ ગયો છે સામાન જોઈએ લોડ થઈ ગયો હવે અમે લોડ બધો સામાન છે તો ભાઈ વિડીયોમાં બની રહેજો ખૂબ જ મજા આવવાની છે તો ભાઈ નીકળી ગયા છીએ હવે સિમલા જવા માટે ને આપણી સાથે છે રમણભાઈ ઠાકોર અને આપણે 6 દિવસ સુધી આપણી સાથે રહેવાના છે અને આપણે બધું એક્સપ્લોર કરશું એની સાથે જ બધું 6 દિવસ સાથે રહેશે અને અહીંયા છે शिमला के ना भैया शिमला के ये और अभी ठाकुर साहब है तो अभी कोई प्रॉब्लम नहीं है हमारे साथ અને ગાઈસ મિત્રો તમે ડુંગર તો ઘણા બધા જોયા પણ તમને એમ લાગે કે આ કંઈક માઉન્ટેન છે પણ માઉન્ટેન નથી આ આખો છે ને કચરાનો ડુંગર છે તમે જોવો આખો ભાઈ એટલો કચરો છે અને આની સ્મેલ છે ને ભાઈ છેક 10 કિલોમીટર સુધી દૂર સુધી આવે છે અને આપણે હવે નીકળી ગયા છીએ અને ઠાકોર સાહેબ છે ઠાકોર સાહેબની વાત કરતા તો આપણી ફિલ્ડના જ છે ખાસ કરીને વાત કરીને જો અત્યારે એની આઈડી આપણે બતાવે છે અને ભાઈ ફની વ્લોગ પણ એ પણ બનાવે છે અને ખૂબ જ સારી વાત છે કે આપણે આપણી સાથે આપણા ફિલ્ડના હોય ને એટલે ભાઈ ખરેખર મજા આવે ભાઈ અહીંયા આપણે નાસ્તો કરશી પહેલવાન ધાબામાં બોલો તો મયુરભાઈ આલુ પરોઠા આપણે મંગાવ્યા નહીં આની ચા તો જોઈએ ઉડી મોટી ભાઈ કપ આપ્યો છે બહુ મોટો જમ્બો સાઈઝનો કપ છે પંજાબી એટલે આમાં તો આપણે 3 જણા કે 4 જણા આરામથી એક ચામાં સાથે ચટણી આપી છે અને દેખતે કે ભાઈ પ્યાજ આપી છે પિંક કલર ગુજરાતી જેવી છે કે નથી ગુજરાતની ચા જેવી ખબર નથી ચાટીએ કરી છે ચાલો નાસ્તાની મજા માણીએ હર્ષભાઈ નાસ્તાની મજા માણવી છે ને અને નિંદરમાં જ બે જણા જો બે જણા નિંદરમાં છે બોલો બિસ્મિલ્લાહ સમજાતું નથી આ હું કઈ મિત્રો નાસ્તો કર્યો ભાઈ આલુ પરોઠા ખાધા ચા પીધી ને ખરેખર મજા આવી ગઈ ને ખૂબ જ હેલ્ધી નાસ્તો કર્યો અત્યારે આપણે સારામાં સારી એમ કહેવાય કે ભાઈ હોટલ જે અત્યારે તમે પાછળ જોઈ શકો છો સિદ્ધુ પહેલવાન ખૂબ જ મજા આવી ગઈ છે અને હજી આપણે ઘણી બધી સફર કરવાની છે ઘણું બધું છે એટલે બહુ હેવી પેટ નથી ખાધું કારણ કે આપણે ટ્રાવેલિંગ લગભગ 400 કિલોમીટર જેટલું કરવાનું છે બરાબર છે તો એટલું બધું ફૂલ નાસ્તો નથી કર્યો ને ટ્રાવેલિંગના પ્રોબ્લેમ અને મને ખાસ કરીને પ્રોબ્લેમ આવે છે ખાસ કરીને જ્યારે ઉપર ચડશી બરાબર છે ત્યારે તો આપણે એમ કે વોમિટિંગ જેવું થાય મને ખૂબ જ તકલીફ રહી છે એટલો બધો ફૂલ પેટ ભાઈ નાસ્તો નથી કર્યો પણ જેટલો કર્યો નાસ્તો બેસ્ટ કર્યો હેલ્ધી કર્યો भाई किससे मिलती है इसकी शक्ल हाँ केरी मिनाटी बोलो केरी मिनाटी फ्रॉम गुजरात ऐसे हो आप लोग जामनगर ठाकुर साहब गुजराती समझते हो हल्का फुल्का आ जाता है क्या बात है तो शिमला हम कब पहुंचेंगे 6-7 घंटा लगेगा इधर से ठीक है अभी मैं आपको गुजराती में पूछता हूँ ठीक है तो आज નું शेड्यूल શું રહેશે અમારું आज हम शिमला जाएंगे दिल्ली से शिमला बाकी स्टे है बाकी ऑन द वे जो भी आएगा आप मेरे को बता देना कि हाँ रोक दोगे मैं रोक दूंगा ठीक है चलो कोई बात नहीं शाम को कहाँ जाएंगे हम पहुंचेंगे उसके बाद में होटल में जाएंगे होटल में रेस्ट करेंगे कल से अपना जो टूर है वो स्टार्ट होगा कल से ઠીક છે તો મિત્રો દિલ્હી વટી ગયા બરાબર ને દિલ્હીમાં ઘણા માણસો શું કે તમે શું ફરવા જાવ છો પીતા નથી તો હવે આપણે પીતા તો ખરેખર છે નહીં તો હવે આપણે એ કે તમે ફરવા જવાનો હક જ નથી નો પીતા હોય ને તો આપણે શું પીએ જોઈજો ડ્રિંક અને ગમે જગ્યા મનાલીમાં જાસી તોય આપણે પીવાનું થતું નથી કારણ કે આપણે ટેવ જ નથી અને આપણે હત્તી નથી કોઈ ચાખ્યું નથી ખરેખર નથી ચાખ્યું મસ્તી નથી કરતો તમને કદાચ એમ થાય કે આ તો ફેંકા ફેંકી કરે છે પણ ખરેખર કોઈ દી આપણે લીધું નથી અને લેવું નથી ભવિષ્યમાં તમે નો લ્યો તો ખરેખર ખૂબ જ સારી વાત છે તો આપણે આના ભરોસે અત્યારે છીએ એનર્જી ડ્રિંક આનો પ્રમોશન ના દિયો ને એમનો આમ જ થાય કે એનું પ્રમોશન કરવું ભાઈ હા બરોબર મિત્રો વ્યૂ બતાવું તમને જોઈ લો એક તો રોડ જોઈ લો એને કેટલા જેવી અને તમને જો સામે બતાવો અત્યારે માઉન્ટેન તમને દેખાય છે ત્યાં દૂર આપણે જવાનું છે મિત્રો આ ગેટ છે જો આપણે અહીંથી અત્યારે હિમાચલની બોર્ડર સ્ટાર્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આ હિમાચલ વેલકમ ટુ હિમાચલ
પ્રદેશ. મિત્રો હવે પહાડ સ્ટાર્ટ થઈ ગયા છે ને વાત કરી દઉં ને તો સરસ મજાના અહીંયા મકાન છે ઉપર પહાડની ઉપર નાના અને જે લોકેશન છે ને ખરેખર જોરદાર છે અને થોડુંક એમ કહેવાય કે ભાઈ વાતાવરણમાં પણ થોડો ઘણો ચેન્જીસ થાય છે. અને બીજી એક વાત કરું તો જો તમને પણ મારી જેમ તકલીફ હોય એમ ચક્કર આવતા હોય આવા રસ્તા તમને બતાવી દઉં કઈ ટાઈપના રસ્તા આવે છે. આ રીતના ગોલાઈવાળા રસ્તા આવશે, ફૂલ ગોલાઈ. જો તમને પ્રોબ્લેમ હોય બરાબર તો દવા લઈ લેજો પહેલેથી, કારણ કે ઉપર તમે હાલત છે ને ભાઈ ખરાબ થઈ જશે. ગોલાઈ જ આવશે. જો તો ટ્રાફિક જામ તમે અત્યારે જોઈ શકો છો કે ભાઈ ગાડીના થપ્પા છે, ઘણા બધા ટુરિસ્ટ અત્યારે આવે છે. ને વાત ખાસ કરીને કહી દઉં તો ભાઈ જે બહારની ગાડી હશે બરાબર, જેના પાસે જે લોકો અત્યારે છે ને એ લોકોને ટેક્સ આપવો પડશે. બહુ મોટી લાઈન છે અત્યારે તમે જોઈ. મિત્રો ફાઇનલી ભાઈ એટલી બધી બીક લાગતી હતી કારણ કે એટલું બધું પહાડ છે નીચે આખી ખાઈ છે બરાબર, તો બીક લાગતી હતી. આપણે લઈ લીધી છે માઉન્ટેન ડ્યુ. હવે આવતા રહ્યો તમે મોરો ભાઈ બરાબર છે, કારણ કે ડર કી આગે જીત હે. मयूर भाई पहाड़ी खाना ट्राई करते हैं, चलो. पहाड़ी खाना ट्राई करते हैं, देखना पड़ेगा कि भाई कैसा है पहाड़ी खाना. मैं ज्यादा नहीं खाना है, थोड़ा लाइट खाना है, अभी बहुत ऊपर जाना है तो पेट में गड़बड़ हो जाएगी फिर. चलो. ખતરનાક રોડ હતો. વાત કરી દઉં ને તો ભાઈ ખરેખર એમ કહેવાય કે ભાઈ આ ભાઈએ ડ્રાઇવિંગ કર્યું છે પાછું એટલી સ્પીડમાં, અને પણ ખરેખર મજા આવતી હતી કારણ કે અમે એન્જોય લેતા હતા. બીને જવું એના કરતાં એન્જોય લઈ જવું વધારે સારું. અને અત્યારે જો થોડુંક લાઇટ અત્યારે જમી ગઈ કારણ કે પહાડ ઉપર જવાનું છે, તબિયત બગડી એના કરતાં લાઇટ જમ્યું હોય ને તો વાંધો ન આવે. અને આપણે શું મંગાવ્યું છે અત્યારે? દાલ મખણી અને પનીર બટર મસાલા મંગાવ્યા છે ટેસ્ટ પૂરતું, કે ભાઈ કેવું છે ટેસ્ટ આપણે ખબર નથી એનું ફૂડ કેવું છે કેવું નથી, કેટલી ક્વોન્ટિટી આવે છે. તો જોઈએ હવે કેવું આવે છે ફૂડ ટ્રાય કરીએ. ફૂડ જમશી થોડું લાઇટ ને પછી આપણે થોડીક પછી પાછા શિમલા તરફ રવાના થાશી. तो शुरू करते हैं. लेकिन हम बिस्मिल्लाह. हमारी चटनी नहीं की जमाते भाई. ઓ ભાઈ સાહેબ અહીંયા છે ને આ લોકો યાર આપણું કામ નથી અહીંયા આ રીતના હલાવી શકે. આપણું તો કાંઈ કામ નથી આમાં, આપણે આવી રીતના કરવા જાય તો હોય છે હેઠી ભાઈ સાહેબ ભાઈ ખતરનાક રોડ છે, ખતરનાક. રૂપિયા ભાઈ બંધ ઓકે ગાઈસ. મિત્રો 400 કિલોમીટરના ટ્રાવેલિંગ પછી ભાઈ આપણે ફાઇનલી રૂમે પહોંચી ગયા છીએ. આપણે સામાન આવી ગયો છે બરાબર. રૂમ તમે જોઈ લ્યો, નથી એસી નથી પંખો, પણ રૂમ ખરેખર જોરદાર છે. અને જરૂરત નહીં પડે તમે એસી કે પંખાના વ્યૂ તમને આવો અહીંયા તમને બતાવી દઉં. આ ટાઈપનો ભાઈ કંઈક નજારો રહેવાનો છે આપણા રૂમની બહારથી. એકદમ ભાઈ જોરદાર મજા આવી જવાની છે ભાઈ. 2 દિવસ રોકાવાની શિમલામાં, ફૂલ મોજ કરવાની છે. વિડીયોમાં બની રહેજો. હજી એક બીજો રૂમ છે આવી અમારી સાથે, એ પણ તમને સમજાવી દઉં. તો આપણો બીજો રૂમ છે ને એમાં પણ ભાઈ નથી પંખો નથી એસી ને તમને બતાવી દઉં કે ભાઈ લાઈટ લોકેશન ગાડી ચાલતા હોય. હા જો તો ખરી આમ યાર, આમ તો જો યાર. ओ भाई साहब એવી મોજ છે. बहुत जोरदार लगे. કેમ છે નેચર? કેમ છે? एक नंबर. ગજબ નેચર છે ને ભાઈ. ઠંડી પણ ખરેખર ભૂકા કાઢી નાખી આવી છે. પાણીને તો અડાતું જ નથી. હાથ તો ધોવાય એવી કેપેસિટી છે જ નહીં કે હાથ આમ તમે ઠંડા પાણીએ ધોઈ શકો. હવે શું કરવાનું વિચાર કરજો. ખતરનાક ઠંડી છે અત્યારે. मयूरभाई ओए अका हुई गया जो અરે કાકા ટાઈટ તો જો ને બાર ગજબની ટાઈટ છે યાર. કેમ? શું ટાઈટ તો જો, એક પહેર્યું, બે પહેર્યું અને અંદર ત્રીજું પહેર્યું. આ એક ઓઢવાનું આ બીજું ઓઢવાનું તોય ટાઈટ લાગે યાર. અરે યાર હવે માર્કેટ ફરવા જવી ચાલો ને યાર. અરે ભાઈ મજા નથી. કેટલું ટ્રાવેલિંગ કર્યું તો ખરી તો આમ એટલે ચક્કર આવે. ધીરી કરી હોવા દે એવું છે? થોડીક પછી જાય તો શું થઈ ગયું તમને? ચક્કર આવતા. ટ્રાવેલિંગ તો જો કેટલું કર્યું યાર, ઉલટી થઈ. એવું છે? ભલે અડધી કલાક પછી જાય. ઓકે ડન છે. મિત્રો જોરદાર ઠંડી છે ને ભાઈ, ભૂખ લાગી હતી ક્યારની બરાબર છે ને. આપણે રૂમમાં જમવાનું આપણે મંગાવી દીધું છે ને જો આપણે હોટલ વાળા શું જમવાનું આપ્યું છે તમે જોઈ શકો છો. આમ જો ખાલી રાજમા, આમ જો ગરમા ગરમ પનીર હો ભાઈ. ગરમ પનીર, મજા આવી રોટી, જાય. સલાડ, રાઈસ. હાલો પનીર હાલો હાલો આવી જાઓ. હાલો હરિહર કરી લઈએ અમે. હાલો. મિત્રો કાલે શિમલાથી જવાનું છે કુફરીને, ત્યાં પણ ખૂબ જ જલસો કરવાનો છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, અને આવા જ વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.